આજે તો મારી બર્થડે હતી અને સેલિબ્રેટ કરવાની મજા જ આવી ગઈ હતી અને પછી પીવું તો એકલી એકલી જ કેક ખાવા લાગી ગઈ. મને આપતી જ નહીં હતી, બહુ જીદ કરતી. સો હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે છે આપણી બર્થડે, તો આજે આપણે આખો દિવસ તો કામ જ કરવાનું છે કેમ કે આપણે ચાલુ છે આજે. ને પછી મેં જતો રહ્યો તો કપડાં બદલાવા અને કપડાં બદલીને આવ્યો અને મેં પીયુને કીધું કે આજે બર્થડે છે, શું કરીએ આપણે. અને પછી પીયું કે જાઓ નહીં તમે કામ ઉપર કેમ કે તમારી ચાલુ છે. અને પછી આપણે જેકેટ પહેરી લીધું કેમ કે સવારમાં ઠંડી બહુ લાગે અને અત્યારે બી ઠંડી જ લાગતી હતી. અને પછી જેકેટ પહેરીને નીકળી ગયા હતા જોબ ઉપર જવા માટે અને ફાઇનલી પહોંચી ગયા હતા. તો ચાલો ગાઈસ પછી મળીશું. અને પછી આપણી રજા પડી ગઈ હતી વહેલી અને મેં વિચારતો હતો કે પપ્પાને વાર લાગશે આવતા, તે પહેલા પેટ પૂજા કરી લે અને આપણે જોઈ હતી ભેલ, તો ભેલ ખાવા માટે આવી ગયા અને તે ભાઈ પાસે આવ્યા જે મેં વિડીયો આગળ મૂક્યું હતું. અને પછી ભેલ પણ મસ્તીની બનાવી આપી હતી તીખી તીખી અને એને જોઈને મોંમાં પાણી જ આવી ગયું હતું. ખાવાની મજા આવી જશે. પછી તો આપણે ચાલુ જ કરી દીધું. અને આજે તો મારે ભેલ ખાતા ખાતા ફોન પણ પડી ગયો હતો યાર, કેવી રીતે મૂક્યો હતો એ જ નહીં ખબર હતી મને તો. પછી તો પડી ગયો તો પાછો ઉભો કર્યો ને પછી તો ભેલ ખાઈને નીકળી ગયો તો ઘરે જવા માટે. ચાલતો સોરી ચાલતો નહીં ગાડી પર કેમ કે પપ્પા આવી ગયા હતા અને સાંજ પડી ગઈ મારી તો અહીંયા જ કેમ કે મોડું થઈ ગયું હતું. પપ્પાને ટ્રાફિક બહુ જ હતું અને ઘરે આવતાની સાથે જ મારી પીયું કે ચાલો આપણે કેક કાપવાના. મેં કીધું પછી પેલા કેક કેમ કે પછી મેં કીધું તો મારે ખીજવાઈ ગયો અને ગુસ્સામાં મારું જેકેટ પણ નીચે ફેંકી દીધું અને કહે છે કે કેક લાવવા જવાના ચાલો એમ કે. પછી તો શું મેં નાહી લીધું ફટાફટ અને મેં એમ કીધું કે ચાલો હવે આપણે કેક લઈ આવીએ કેમ કે આજે આપણી બર્થડે છે. અને પછી તમે પીયુનો હાથ પકડી લીધો અને કીધું કે ચાલ આપણે કેક લાવવા જવાની કેમ કે એને કેક ખાવાની બહુ ઈચ્છા હતી. પછી તમે કેક લાવવા પહોંચી ગયા અને ત્યાં અમે કેક જોતો હતો કોઈ લવો અને કોઈ નહીં લવો એ વિચારતો હતો. અને પછી તો વિચારી લીધું કે આપણે આજ લેશું કેક. પછી આપણે લઈ લીધી આ નાની અમથી કેક અને પછી ભાઈએ કીધું કે નામ લખી દો. મેં કીધું લખી દો. પછી આપણું નામ પણ લખાવી લીધું રોહિત કેમ કે આપણે બર્થડે નહીં લખાવી. પછી કેક લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે અને મેં પીયુને કીધું કે કેક ખાવાની મજા આવી જશે આજે તો અને આજે બર્થડે ના દિવસે. અને પછી ઘરે આવતાની સાથે આપણે કેન્ડલ જગાવી અને આપણે ફૂ મારીને બર્થડે સેલિબ્રેટ કરી. ને ગાઈસ આ કેકને જોઈને મન થયું હતું કે કટ કરું જ નહીં એમ જ થયું હતું કેમ કે મસ્ત દેખાતી હતી. અને પછી પીયું કે લાવો મેં કટ કરી નાખું, તમારા કટ નહીં કરવી તો કઈ નહીં. પછી પીયું કટ કરી અને મને ખવડાવી અને પછી અમે આજે ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યું કેમ કે આપણો ભાઈ ગયો હતો નાઇટમાં અને ભાઈ રહી ગયો હતો. ને પછી તો પીયું એકલી જ કેક ખાવા લાગી ગઈ, મને આપતી જ નહીં હતી. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.